અવાજ વધે થોડુંક કે અહીંયાથી વધશે. હા, અત્યારે આપણે જે જગ્યાએ પહોંચ્યા હતા વૈદિક સભ્યતામાં આગળ જે છે હવે આપણે ભણીએ. આપણે લગ્નો જોયા હતા. આઈ થિંક મેરેજીસ આપણે જોયા હતા. લાઈવવાળા જોડાઈ ગયા? ફટાફટ મને કહી દો એકવાર. સેશનની શરૂઆત કરીએ. સરસ. વૈદિક સભ્યતા આપણે ભણતા હતા. પ્રોપર છે ને અવાજ? લાઈવવાળા વિદ્યાર્થીઓ. ભગવાનની ચર્ચા કરી. ઇન્દ્રદેવ એ લોકોના મુખ્ય ભગવાન છે. પછી લગ્નોની આપણે ચર્ચા કરી. જો ઋગ્વેદમાં બધો ઉલ્લેખ છે, અનુકરણ અમુક વસ્તુઓનું જ હતું. ધારો કે રાક્ષસ લગ્ન જોયા, ભૂત લગ્ન જોયા, તો એ બધા ઋગ્વેદમાં થતા હતા. અરે ઋગ્વેદમાં ઉલ્લેખ છે, થાય છે બધું ઉત્તર વેદિકમાં. હવે આ પણ જોઈ લઈએ કે વૈદિક સભ્યતાની અંદર શૂદ્રોની સ્થિતિ સારી હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ વર્ણ વ્યવસ્થા ઋગ્વેદમાં ઉલ્લેખ છે, પણ અનુકરણ જ્યાં જોવા મળ્યું એ કઈ જગ્યાએ જોવા મળે છે? ઉત્તર વૈદિક કાળમાં. તો ઋગ્વેદમાં લખી નાખજો. વૈદિક સમયમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળ્યો છે. વૈદિક સમયમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે. ઋગ્વેદિક સમયમાં, હો આ યાદ રાખજો, ઋગ્વેદિક સમયમાં અનુકરણ નથી. શૂદ્રોની સ્થિતિ સારી હતી. વર્ણ વ્યવસ્થા એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. મહિલાઓની સ્થિતિ વિશે પણ આપણે ચર્ચા કરવાની છે વૈદિક સભ્યતામાં. એની પણ આપણે જો ક્વેશ્ચન કેવી રીતે પૂછાવાનો છે તો હજી એની વાર છે. ઋગ્વેદિક અને ઉત્તર વેદિક વચ્ચેના તફાવત સ્વરૂપે ક્વેશ્ચન પૂછાશે. હમણાં આપણે એની ચર્ચા કરીએ છીએ. હવે આ જે સમયગાળો જે ચાલે છે, ઋગ્વેદિક સમયગાળો જે ચાલે છે, તો આ ઋગ્વેદિક સમયમાં આ લખી નાખો. મહિલાઓની સ્થિતિ તો સારી હતી. ઓવરઓલ જોવા જઈએ તો સારી હતી. એમાં સભા છે, સમિતિ છે, વિદત છે, માં ભાગ લઈ શકે. એમાં કહેવામાં આવે છે કે કુરિવાજો નહિવત હતા. બહુ એટલા બધા કંઈ કુરિવાજો હતા નહીં. મહિલાઓ જનોઈ ધારણ કરી શકે, ગુરુકુલમાં શિક્ષણ લઈ શકે. નિયોગ પ્રથા અમલમાં હતી, જેમાં પતિના મૃત્યુ બાદ તેના કુળના નાના ભાઈ સાથે લગ્ન થઈ શકતા. એટલે ઇનક્રોસ એવું કહેવામાં આવે છે કે સતી પ્રથા નથી. સતી પ્રથા, બાળકી દૂધ પીતી નથી. ઋગ્વેદમાં નથી. ઉત્તર વેદિકની અંદર આ બધી વસ્તુઓ જે છે એ ચલણમાં પાછી આવી જાય છે. લખી નાખો, પછી આપણે આગળ જોઈ લઈએ. ગુરુકુળમાં શિક્ષણ લઈને હાઈ ક્લાસ ભણેલી મહિલાઓ જે છે એને વિદુષા તરીકે ઓળખવામાં આવે. એને વિદુષ અથવા વિદુષા કહેવાય. અને એવો ઉલ્લેખ જોવા મળે છે કે અમુક એવી મહિલાઓ હતી ભણવામાં જેટલું કોઈ પુરુષો બી નથી ભણ્યા. એવું જ સમજો, મહિલા યુપીએસસી ટોપર એમ એ વખતની. ગાર્ગી, અપાલા, ઘોષા આ બધા એના નામ હતા. ઉત્તર વેદિકમાં એ ઉલ્લેખ છે. ઉત્તર વેદિકમાં એવું હતું. સખત ભણેલી મહિલાઓ જોવા મળી ઉત્તર વેદિક સમયગાળામાં. ગુરુકુલમાં શિક્ષણ લે ક્લાસ જબરજસ્ત. એમાંની એક હતી બધાથી ખતરનાક ભણેલી. એનું નામ છે લોપામુદ્રા. અગસ્ત્ય ઋષિના પત્ની કહેવાય લોપામુદ્રા. એને વિદુષા કહેવાય. આ ગુરુકુલમાં શિક્ષણ લઈ શકે. લખી નાખો, એને વિદુષા કહેવાય. અને એની અંદર જોવા જઈએ તો આ લોપામુદ્રા છે. અગસ્ત્ય ઋષિના પત્ની, ગાર્ગી, અપાલા, ઘોષા આ વગેરે જેવી ભયંકર ભણેલી વિદુષાઓ જે છે થઈ જાય છે. આવી વિદુષાઓનો ઉલ્લેખ જોવા મળે છે. ઓવરઓલ ખૂબ જ સારી છે મહિલાઓની સ્થિતિ. અને એમાં હજી એક સેન્ટેન્સ પણ લખજો. પિતા કે પતિની સંપત્તિ ઉપર અધિકાર મળતો. પિતા કે પતિ એની જે સંપત્તિ છે એના ઉપરનો અધિકાર જે છે એ એમને મળતો. આના સિવાય ઋગ્વેદિક સમયગાળા દરમિયાન કૃષિની જો આર્થિક બાબતોની વાત થાય તો લખો આર્થિક સ્થિતિ. આર્થિક સ્થિતિની જો વાત થાય તો ઋગ્વેદિક કાળનો મુખ્ય વ્યવસાય છે એ હતો પશુપાલન. બાર્ટર પ્રથા હતી. એ કહેવામાં આવે છે આપ લેની પ્રથા. એક વસ્તુ આપવાની, સામે બીજી વસ્તુ લેવાની. કર જે છે એ સામાન્ય રીતે 1/6 હતો, જેને બાલી તરીકે ઓળખવામાં આવે. અને કર જે છે એ મરજિયાત હતો. જેને આપવો હોય આપે, ના આપવો હોય કંઈ નહીં. કર મરજિયાત હતો. આપવો હોય તો આપે, નહીં તો નહીં. પછી એવું કહેવામાં આવે છે કે વિદેશ વેપાર નથી, દરિયાઈ વેપાર નથી. ન તો વિદેશ વેપાર જોવા મળ્યો છે, ન તો દરિયાઈ વેપાર જોવા મળ્યો છે. ખેતીવાળી જમીન જે છે એને આ લોકો ક્ષેત્ર કહેતા હતા. ફળદ્રુપ જમીન જે છે એને આ લોકો ઉર્વર કહેતા હતા. ગૌરી, ગાય ભેંસને ગૌરી કહેતા હતા. થોડા આવા શબ્દો છે બસ. એટલે આર્થિક બાબતોમાં એવું કશું ખાસ નથી. થોડું ઘણું આ લોકો જે જાણકાર છે એ કરી શકાય આની અંદર કે નકાશી કામ, સોના ચાંદી ઘડામણ, શિલ્પકામ, કુંભારકામ વગેરેના જાણકાર હતા. વગેરે વસ્તુઓ જે છે એના આ લોકો સારા એવા જાણકાર હતા.
તો આ જેટલું બી તમે લખ્યું એ બધું ઋગ્વેદિક સમયનું, બધું સારું સારું, બધું પોઝિટિવ પોઝિટિવ. જે લખ્યું એ બધું તમે લખ્યું પોઝિટિવ છે. હવે 2-3 એવી ઘટનાઓ ઘટી જાય છે અને આ બધી ઘટનાઓના કારણે ઉત્તરવેદિક સમયગાળા જે છે એની શરૂઆત થઈ ગઈ એવું કહેવામાં આવે છે. મોટી ઘટના જે છે એને તમે ખાલી જોઈ લો. 7મા મંડળની અંદર, ઋગ્વેદના 7મા મંડળની અંદર એનો ઉલ્લેખ જોવા મળે છે, જેને કહેવામાં આવે છે દશરાગ્નનું યુદ્ધ. એ સિસ્ટમ થોડી સમજવાની છે અને એના પછી એવું કહે છે કે ઉત્તરવેદિક સમયગાળો જે છે એ ઓલમોસ્ટ શરૂ થયો એવું કહી શકાય. અને એવું કહેવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ભરત વંશ રહેતો હતો. મેં તમને કીધું બધું કબીલાઈના રીતે રહેતા હતા. આવું કંઈ ભારત આકૃતિ હતી જ નહીં આવું કંઈ. અને બધા કબીલા તરીકે રહેતા હતા અને જે કબીલા જે છે બધા જન તરીકે ઓળખાતા. અને એની અંદર જો જોવા જઈએ તો અહીંયા એક વંશ હતો જેનું નામ છે ભરત વંશ. તો એમ કે છે કે ભરત વંશ જે છે નો રાજા જે છે એનું નામ હતું સુદાસ. આવું નામ હતું, સુદાસ હતો. ભરત વંશનો રાજા છે એનું નામ છે સુદાસ. એના પુરોહિત હતા અને પુરોહિત જે છે એ બદલી નાખે છે, થોડા ચેન્જ કરી નાખે છે. વિશ્વામિત્ર અને વાલ્મીકી જે છે, ખાલી પેલા હેડિંગ આપજો તમે, દશરાગ્નનું યુદ્ધ. આની નદી પૂછાય છે, રાવી નદી કિનારે થયું હતું. પહેલાં આવું લખજો, હેડિંગ આપજો, પાછી સ્ટોરી ઉપર આવીએ. પહેલાં હેડિંગ તમે લખી નાખજો, દશરાગ્નનું યુદ્ધ. આ થાય છે રાવી નદી કિનારે અને 7મા મંડળમાં ઉલ્લેખ છે. ઋગ્વેદના 7મા મંડળમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદના 7મા મંડળની અંદર દશરાગ્નનું યુદ્ધ જોવા મળે છે. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. તો આવી રીતે ભરત વંશનો રાજા જે છે એ હતો સુદાસ. અને આ સુદાસે શું કર્યું, તેના પુરોહિત જે છે એ પુરોહિત હતા વિશ્વામિત્ર. અને અમુક કારણોસર એમણે શું કરી દીધું, વિશ્વામિત્રના બદલે વાલ્મીકીને પુરોહિત બનાવી દીધા. અને એવું કર્યું હતા એના વિશ્વામિત્ર, એમના પુરોહિત હતા, મુખ્ય સલાહકાર હતા. અને એના બદલે વાલ્મીકીને એમણે પુરોહિત જે છે એ બનાવી દીધા. વિશ્વામિત્રને ખોટું લાગ્યું. તો બાકી જે કબીલાઓ હતા એમના જોડે ગયા. અને આ બધા જે કબીલાઓ હતા એ પુરુવંશના હતા. આ ભરત વંશ છે અને બીજા જે કબીલાઓ હતા એ બધા પુરુવંશના હતા. તે એમને એ મળ્યા. તો હવે આ ભરત વંશ છે એનો રાજા છે સુદાસ અને એમના જે પુરોહિત છે આ નવા બન્યા એ વાલ્મીકી વર્સિસ અન્ય પુરુવંશના રાજા હતા. પુરુવંશ હતા, એના 10 રાજાઓ હતા અને એમના જે પુરોહિત છે એ હતા વિશ્વામિત્ર. આ ભેગા થઈ ગયા અને આ લોકો વચ્ચે દશરાગ્નનું યુદ્ધ થયું. 10 રાજાઓ હતા એટલે નામ આપ્યું છે દશરાગ્નનું યુદ્ધ થયું. અને આ યુદ્ધ જે છે એ રાવી નદી કિનારે થયું. આ યુદ્ધ થાય છે. એક સ્ટોરી છે, એક વાર્તા છે કે ભરતવંશ નામ ઉપરથી પડ્યું છે કે એની માતાનું નામ હતું ભારત માતા, કે જે દેવો દ્વારા એ માતાનો જન્મ થયો છે. ઘણા લોકો એમ કહે છે કે જે ગંગા માતા હતા એ સમુદ્રની અંદર સમાયા, પછી એમનો પુનર્જન્મ થયો અને એ બન્યા ભારત માતા. એટલે ખબર નહીં એમની ઉત્પત્તિ ક્યાંથી થઈ, પણ ભારત માતાનો ફોટો અવનીન્દ્રનાથ ટાગોરે બનાવ્યો છે, ખબર હોય તો. ભારતનો નકશો છે, માતાજી છે અને હાથમાં ઝંડો પકડીને ઊભા છે. જોયો છે આવો ફોટો ભારત માતાનો? સ્કૂલોમાં બી મૂકે છે. એ આની માતા કહેવાય, આ સુદાસની માતા છે. એને મળે છે ને કે 10 રાજાઓનો હું એકલો હું શું કરું કે, તો કે તું ચિંતા ના કર, તું કે ભરત વંશનો છે, ભારત માતા વંશનો છે. અને ભારત અથવા ભરત વંશના માણસ છોકરાનું ક્યારેય હાર ના થાય. અને એટલે આપણે આપણા દેશનું નામ ભારત રાખ્યું. એમ ક્યારેય હારે જ નહીં, એ કોઈ બાબતમાં એની હાર ના થાય. તો આવું એ કહે છે કે તું ચિંતા ના કર, તું તને આરામથી લડ, તારી હાર નહીં થાય, મસ્ત તું લડ તારી રીતે. અને એ લડે છે અને હારતો નથી, જીતી જાય છે. તો પહેલાં કેન્દ્રીકૃત માળખું નહોતું અને હવે એક કેન્દ્રીકૃત માળખું બની ગયું. આ બધાનો હેડ જે છે એ બની ગયો ભરત, એટલે ભરત વંશનો સુદાસ આ હેડ બની ગયો. તો હવે એક કેન્દ્રીકૃત માળખું આવ્યું અને કેન્દ્રીકૃત માળખું જે બન્યું તો જે જન હતા એ મહાજન બની ગયા અને એ બધાનું એક કેન્દ્ર બની ગયું. એટલે પહેલાં કબીલાના જેમ જીવન રહેતા હતા, હવે બધા સ્થાયી થઈ ગયા. ખ્યાલ આવે છે? તો ભારત આવે તો આખા સ્થાયી થઈ ગયા. ખાલી એક ઉદાહરણ આપું, અત્યારે તમે ક્લાસની બહાર બધા જતા રહો, કોઈ દાબેલી ખાવા જાય, કોઈ નાસ્તો કરવા જાય, કોઈ લાઇબ્રેરી જાય, કોઈ રખડતું હોય નીચે, કોઈ ફોન ઉપર હોય, આ બધા ફરો તમ તારે, તો તમે બધા અસ્થાયી છો. અને જેવો મારો લેક્ચર શરૂ થાય એવો બધા અહીંયા બેસી જાય, તો તમે બધા કેવા થઈ ગયા? હવે સ્થાયી થઈ ગયા. પહેલાં અસ્થાયી, પછી બધા સ્થાયી થઈ ગયા. પહેલાં બધા અસ્થાયી હતા, કોઈ કેન્દ્રીકૃતમાં, હવે તમારો બધાનો હું લીડર બની ગયો તો મેં તમને સ્થાયી કરી દીધા. તો એવું અહીંયા થાય છે, બધા છૂટાછવાયા હતા, હવે બધા લીડર બની જાય છે અહીંયા. તો ભરત વંશના સુદાસ પુરોહિત વાલ્મીકી આની વિજય થાય છે
અને આ રીતે દશરાગ્નના યુદ્ધ જે છે એ જીતી ગયા પછી એક કેન્દ્રીકૃત માળખાની શરૂઆત થઈ, એમ જસ્ટ શરૂ થાય છે. અને આના પછી આજે ભરતવંશ જે છે એણે 10 રાજાઓને કેન્દ્રીકૃત કર્યા કે તમે બધા અમારા અંડરમાં આવી જાઓ અને હવે આપણે એક માળખાની રચના કરીશું. અને એ માળખું જે રચાયું એના અંતર્ગત જે વિસ્તાર હતો પહેલાં એ નક્કી થયો તો અફઘાન ક્ષેત્રથી લઈને અહીંયાથી લઈને આખું ભારત જે છે એનું નિર્માણ થયું. આ બધો એરિયા આપણો હતો. અને આ ભરતવંશ વત્તા પુરુવંશ બંનેને ભેગા કરીને નવું નામ પડ્યું, એનું નામ છે કુરુવંશ પડ્યું. અને આ લોકોનું ક્ષેત્ર એટલે એને કહેવામાં આવે છે કુરુક્ષેત્ર, કુરુક્ષેત્ર પડ્યું. અને એનું જે હેડક્વાર્ટર થયું એ થયું હસ્તિનાપુર. હસ્તિનાપુર એ ઘણા બધા જન બન્યા હતા. ઇન્દ્રપ્રસ્થ હતું ને આ હતું ને તે હતું ને વંશી ને મત્સ્ય ને ઘણા બધા હતા. એ લોકોનું હેડક્વાર્ટર એક બની ગયું જેનું નામ છે હસ્તિનાપુર. આ એનું હેડક્વાર્ટર બની ગયું. બહુ મોટો એરિયા હતો. અને એનો પછી ફર્સ્ટ રાજા આવ્યો, એનું નામ હતું શાંતનુ. બધા કહે છે અહીંથી મહાભારત જે છે એની શરૂઆત થઈ હતી. કુરુક્ષેત્ર આજે મહાભારત નથી, મહાભરત છે. આ બધામાં 10 રાજાઓને હરાઈને જીતનાર કોણ? ભરત. ભરતવંશ કયા ને, તો નામ સાચું છે મહાભરત, પણ આપણે એનું નામ શું પાડી દીધું? મહાભારત. કારણ કે ભરતને લખવાનું પાછું ઇંગ્લિશમાં છે, BHA લખાય, એટલે આપણે બધા બોલીએ મહાભારત. અને ખરેખર જોવા જઈએ તો એ સમયગાળા દરમિયાન શિવાલિક પર્વતમાળાનું નામ હતું મહાભારત પર્વતમાળા, એનું નામ હતું. ટૂંકમાં જે ભરતવંશના બધા માણસો રહે છે એ મહાભારત કહેવાયા. પછી અવંતી ને મત્સ્ય અને એ બધા ધીરે ધીરે બનતા ગયા. અને જે જન હતા એ મહાજનમાં કન્વર્ટ થઈ ગયા. અને બધાનું હેડક્વાર્ટર જે હસ્તિનાપુર હતું એ મગધ થઈ ગયું. મગધ ખ્યાલ આવે છે? એ બધાનું હેડક્વાર્ટર બની ગયું. આ રીતે મગધ સામ્રાજ્યની રચના થઈને ટોટલ 16 મહાજનપદ હતા. પણ એના પહેલાં જે બનવાનું છે નેગેટિવ વસ્તુ, આ નેગેટિવ વસ્તુ ચાલુ થઈ ગઈ, યુદ્ધ ચાલુ થઈ ગયા. અને નેગેટિવ વસ્તુ એટલે ઉત્તર વૈદિક કાળ. આ દશરાગ્નના યુદ્ધ પછી જે સમયગાળો જે આવે છે અને એ સમયગાળો કહેવામાં આવે છે ઉત્તર વૈદિક કાળનો સમયગાળો. એ બી આપણે લખી નાખો પહેલાં તમે આ યુદ્ધ લખો. ચલો હવે જોઈએ અહીંયા આગળ ખાલી સમજવાનું છે થોડું, અને એના પછી તફાવત સ્વરૂપે જે છે એ તમે કરશો તો બી ચાલશે એમને એમ થોડું લખીને. કારણ કે તફાવત સ્વરૂપે જે એક્ઝામની અંદર પૂછાય છે, જોજો કે આ છે એ હવે ઉત્તર વૈદિક સમય છે. થોડો ઋગ્વેદિક કાળ કરતાં થોડો અલગ છે આ સમયગાળો. અને આ જોવા જઈએ તો ઈસવીસન પૂર્વે 1000થી લઈ અને ઈસવીસન પૂર્વે 600 સુધી જોવા મળે. જ્યારે પૂનમ દલાલ એવું કહે છે કે ઈસવીસન પૂર્વે 500 સુધી જ છે. અમુક લોકો એવું, અને એ સાચું છે, આપણે 600 કહીએ છીએ, યુવા ઉપનિષદની અંદર 600 આપ્યો છે, પણ વાસ્તવિક જોવા જઈએ તો ઈસવીસન પૂર્વે 1000થી લઈ ઈસવીસન પૂર્વે 500 સુધી છે. કારણ કે 500થી લઈને એના પછીનો જે સમયગાળો છે એ કહેવામાં આવે છે કે 16 મહાજનપદનો સમયગાળો હતો. આનો સમયગાળો કહેવાય છે, 16 મહાજનપદનો સમયગાળો કહેવાય છે. પણ છતાં આપણે અત્યારે આ લખીએ છીએ ઉત્તરવૈદિક સમયગાળો, કારણ કે મહાજનપદ બી ઉત્તરવૈદિક સમયગાળા સાથે લિંક કરી શકાય, પણ આમ તો અલગ જ છે મહાજનપદ. તો ઉત્તરવૈદિક કાળ છે આની અંદર થોડા બદલાવો થઈ ગયા. કયા બદલાવો આની અંદર થયા? તો સૌથી પહેલો જે બદલાવ આની અંદર થયો એ રાજામાં થયો. એ રાજાનું પદ જે છે એ થઈ ગયું વંશ પરંપરાગત. રાજા હવે વંશ પરંપરાગત આવ્યો, કારણ કે એના રાજા પછી એનો યુવરાજ જ નવો રાજા બને. અને પહેલાં જે હતું એ ચૂંટણી દ્વારા હતો. હવે ચૂંટણી બધું ખતમ થઈ ગયું. અને જે એકમો જે છે એ એકમોમાં રાષ્ટ્ર શબ્દનો ઉદય થયો. તો આપણે ભણ્યા હતા કે કુળ હતું, એના પછી ગ્રામ હતું, એના પછી વિશ હતું, એના પછી જન હતું, અને હવે શું આવી ગયું? રાષ્ટ્ર આવી ગયું. એક એકમ વધી ગયું જે છે એકમ આવી જાય છે. રાજા વંશ પરંપરાગત થઈ ગયો. સભા સમિતિ વિદત તો છે પણ એમાં મહિલાઓ નથી. અને જે રાજા જે છે એ પાછો 4 ભાગ જે છે એની અંદર વેચાઈ ગયો. 4 ભાગની અંદર હતો. આ વિરાટ નામ હતું, અહીંયા સ્વરાટ નામ હતું, ભોજ નામ હતું. જુદા જુદા નામોથી ઓળખાવા લાગ્યો. વિરાટ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ એની અંદર જાઓ તો રાજા જે છે એ વિરાટના નામે ઓળખાય. રાજા જે છે એ જગ્યા માટે, ક્ષેત્ર માટે યુદ્ધો ચાલુ થઈ ગયા. સંપૂર્ણ યુદ્ધ એ કરવા લાગ્યો રાજા ક્ષેત્રને જીતવા માટે. અશ્વમેઘ યજ્ઞ જે છે વધી ગયો. પુરોહિતની મદદથી કોનું ક્ષેત્ર વધારે કરી શકે એના તરફ એનું ધ્યાન આવી ગયું કે ભાઈ કોનું ક્ષેત્ર વધારે, જેનું સૌથી મોટું ક્ષેત્ર એ સૌથી મોટો રાજા કહેવાય. યુદ્ધોની સંખ્યામાં વધારો થઈ ગયો. જબરજસ્ત વસ્તુ આની અંદર જે થાય છે એ શું થાય છે? લોખંડની શોધ થઈ જાય છે આ સમયગાળા દરમિયાન. ઈસવીસન પૂર્વે 1000ની અંદર અયસ્ક અથવા લોખંડની શોધ થઈ ગઈ. અને જેવું લોખંડની શોધ થઈ ગઈ એવું શું થઈ જાય છે? હથિયારો તો વધ્યા, પણ ખેતી જે છે એ ખેતીને પણ પ્રોત્સાહન મળી ગયું. હવે રાજા એ ઘમંડી બની ગયો. એને જગ્યાનું મહત્વ છે, મારો એરિયા કેટલો મોટો, વધતા ખેતીમાંથી કર ઉઘરાવા માંડ્યો.
તો અહીંયા શું થાય છે? ખેતી, હથિયારો વધ્યા એટલે યુદ્ધ વધે છે. ક્ષેત્ર જે છે એનું મહત્વ જે છે એ વધી ગયું જબરજસ્ત. ખેતીને પ્રોત્સાહન મળી ગયું, અને ખેતીને પ્રોત્સાહન મળ્યું એટલે ખેતી જે છે આ લોકોનું મુખ્ય વ્યવસાય બની ગયો. જ્યારે આગળનામાં મુખ્ય વ્યવસાય કયો હતો? પશુપાલન. આ લોકોનો મુખ્ય વ્યવસાય જે છે એ ખેતી બની ગયું. રાજાને એરિયાનું મહત્વ છે, ખેતીમાંથી કર બી વધારે લેવો છે એટલે ખેતીનો કર આ લોકોએ ફરજિયાત કરી દીધો. પહેલાંમાં મરજિયાત હતું, અહીંયા ફરજિયાત કર ઉઘરાવવાનો. તો પેલા લોકો, ઋગ્વેદિક કાળના લોકો અસ્થાયી જીવન જીવતા હતા. આજે અહીંયા કાલે ત્યાં કબીલાઈ. અને આ ઉત્તરવેદિક કાળ જે છે એ કેવું જીવન જીવવા લાગ્યા? સ્થાયી. આ લોકો ધીરે ધીરે સ્થાયી થયા, કર ફરજિયાત થઈ ગયો. એટલે હવે વસ્તુ ક્યાં આવે છે? વસ્તુ એ આવે છે કે આખું ઉત્તરવેદિક કાળ ભણીને પછી તફાવત ભણો, એવું ટાઈમપાસ કરવાની કોઈ જરૂર નથી. આપણે સીધું એમસીક્યુ અને મેઇન્સમાં કઈ રીતે પૂછાય એવી રીતે જ ભણાય. ધારો કે એમસીક્યુ આવશે કે ઋગ્વેદિક સમયમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. સેકન્ડ, ઉત્તરવેદિક કાળમાં રાજા જનની ચૂંટણી દ્વારા ચૂંટાતો. 3, ઉત્તરવેદિક કાળમાં સભા, સમિતિ, વિદત જોવા મળતી. આવો એમસીક્યુ પૂછાશે. હવે આવો એમસીક્યુ પૂછાશે એટલે કમ્પેરિઝન જ કરશે. ઋગ્વેદિક અને ઉત્તરવેદિક વચ્ચે સીધી કમ્પેરિઝન થશે. એટલે મીન્સનો ક્વેશ્ચન બી પૂછાશે ત્યારે આવી રીતે જ ક્વેશ્ચન આવશે કે ઋગ્વેદિક અને ઉત્તરવેદિક વચ્ચેનો મુખ્ય તફાવત સમજાવો. આવું જ આવશે. એટલે ઉત્તરવેદિક આખું લખવાની જરૂર જ નથી. એના કરતાં બેટર એ છે કે સીધું તફાવતના સ્વરૂપમાં જ ભણી લેવાનું. તો તમારે બે વસ્તુ એકસાથે તૈયાર થઈ જાય. એક તો આવું કમ્પેરિઝન એમસીક્યુ તૈયાર થઈ જાય, અને બીજું મીન્સમાં સીધો તફાવત આવે એટલે સીધો ત્યાં જઈને કોપી કરી દેવાનું. તો ઋગ્વેદિક સમયમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું, આ ખોટું. આપણે ભણ્યા હતા કેવું હતું? ચૂંટણી દ્વારા હતું. અને ઉત્તરવેદિક કાળમાં રાજા ચૂંટણી દ્વારા આ ખોટું. બંનેનું શું કરી દીધું છે? ઊંધું કરી દીધું. અને ઉત્તરવેદિક કાળમાં સભા સમિતિ વિદત જોવા મળતી, આ બી ખોટું છે. સભા સમિતિ હતી ઉત્તરવેદિકમાં, પણ વિદત નહોતું. જ્યારે ઋગ્વેદમાં બધું હતું, સભા સમિતિ વિદત બધું હતું. એટલે ટૂંકમાં આવું કરવાનું, સીધું કમ્પેરિઝન જ કરી દેવાનું. ઉત્તરવેદિક ભણવાનું આવી રીતે ઋગ્વેદ કરી દેવાનું, જેનું રિવિઝન બી થઈ જાય આપણું. અને એના પછી કરી દેવાનું સીધું ઉત્તરવેદિક. આ કરી દેવાનું. શરૂઆતનું રિવિઝન મારી સાથે જ તમે કરો. ચલો મને કહો, ઋગ્વેદિકનો સમયગાળો આપણે ભણ્યા હતા, બોલો કયો હતો? ઈસવીસન પૂર્વે. બોલો તમે લખાવો મને. ઈસવીસન પૂર્વે 1500 થી બોલો ઈસવીસન પૂર્વે કેટલો હતો? 1000. આનો સમયગાળો કયો કહેવાય? બોલો. ઈસવીસન પૂર્વે 1000 થી લઈ અને ઈસવીસન પૂર્વે, આમ યુપીએસસી કહે છે 500, જીપીએસસી કહે છે 600. યુવામાં 600 આપ્યું છે. પૂનમ દલાલ એ બધી ચોપડીઓની અંદર 500 આપ્યું છે. એની 500 વાળું સાચું છે, તો એ લોચો છે આપણે. છતાં અત્યારે આપણે 600 કરીએ છીએ. આ લોકો જે રહેતા હતા, ઋગ્વેદિક કાળના લોકો, એ સપ્ત સિંધુ પ્રદેશમાં રહેતા હતા. અને જો આ લોકો ખેતી તરફ વળ્યા હતા, કૃષિ તરફ વળ્યા હતા, તો આ લોકો ગંગા યમુના પ્રદેશ તરફ આવ્યા. દોઆબ એટલે ગંગા યમુના અને એની બધી ટ્રિબ્યુટરી, એ તરફ એ લોકો આવ્યા. આ તફાવત છે જે આપણને એક્ઝામમાં પૂછાય છે. આ સપ્ત સિંધુ પ્રદેશની અંદર આવ્યા હતા. પેલા લોકો ગંગા યમુના દોઆબ જે છે એની અંદર ટ્રાન્સફર થયા બધા. આ સમયગાળો બહુ સારો કહેવામાં આવે છે. પહેલા સમયગાળામાં થોડીક નેગેટિવ બાબતો જોવા મળે. આ લોકો કબીલાઈ હતા. અને બોલો આ લોકો કેવું જીવન જીવે છે? સ્થાયી જીવન જીવે છે. આમાં રાજાની વાત કરીએ તો રાજાનું પદ બોલો કેવી રીતે આવે છે? ચૂંટણી દ્વારા આવે છે. આપણે ચર્ચા કરી હતી કેવી ચૂંટણી છે આની અંદર? પરોક્ષ ચૂંટણી. કેમ? કારણ કે જનના લોકો ચૂંટાઈને અહીંયા આવી જાય. અને અહીંયા જો જોવા જઈએ તો આ રાજાનું પદ છે, રાજાનું પદ એ કેવું આવી જાય છે? વંશ પરંપરાગત આવી જાય છે. વંશ પરંપરાગત રાજા પછી એનો યુવરાજ જે છે એ જ રાજા બને. તો આ રીતે આખો તફાવત કરી દેશો તો એમસીક્યુ બી એક રેડી થઈ જશે ને આખું ઉત્તરવેદિક રેડી થઈ જશે. અને આમ જ ભણાય. અને મીન્સનો એક ક્વેશ્ચન રેડી થઈ ગયો કે ઋગ્વેદિક અને ઉત્તરવેદિક વચ્ચે તફાવત સમજાવો. લખી નાખો મારી સાથે ફટાફટ. આવડી જશે તમને. આખો તફાવત જે છે તરત જ આવડી જશે. વિરાટ, સમ્રાટ, ભોજ અને સ્વરાટ આ રાજાના નામ હતા. પેલામાં રાજા કયા નામે ઓળખાતો? રાજન હતું ને? ઓકે. પછી અહીંયા એકમો જો જોવા જઈએ તો કુળ એકમો હતા 4. કુળ છે, ગ્રામ છે, વિશ છે અને જન છે. અને અહીંયા છે એકમો છે 5. કુળ છે, ગ્રામ છે, વિશ છે, જન છે અને રાષ્ટ્ર છે. એક ઇંગ્લિશમાં મેં તમને લખાયું હતું, કોન્સેપ્ટ ઓફ વોઝ નોટ પ્રેઝન્ટ. અને અહીંયા આવે છે કોન્સેપ્ટ ઓફ એન રાષ્ટ્રા વોઝ પ્રેઝન્ટ. યાદ છે ને મેં ઇંગ્લિશમાં લખાયું હતું કોન્સેપ્ટ ઓફ સ્ટેટ વોઝ નોટ પ્રેઝન્ટ.
5 એકમો છે, પેલામાં 4 એકમો હતા. સવારના લેક્ચરમાં હતા પહેલા કેટલા સુધી પ્રાચીન. આ કેમ આવું કર્યું? ના, નીચેથી જ કરવાનું ફરજિયાત, કારણ કે સૌથી નાનો એકમ કુળ ને સૌથી ઉપર રાષ્ટ્ર જ આવે. આ ઊંધું, નીચેથી જ ઉપર જવાનું. આમાં ધ્યાન રાખજો, ફરજિયાત. કારણ કે તમને એવું પૂછશે સૌથી નાનું એકમ કયું હતું, નીચેનું એકમ કયું હતું, આવું લખશે એ લોકો, ત્યારે ભૂલથી રાશ થઈ જાય. આ રીતે જ કરવાનું. અહીંયા મહત્તમ રાજાઓ ક્ષત્રિય હતા અને રાજાનો દેવીત્વનો સિદ્ધાંત આવ્યો. રાજા પોતાને દેવ માનતો, ભગવાન માનતો, આવો સિદ્ધાંત અહીંયા આવી જાય છે. એવું પણ અહીંયા સાઈડમાં લખજો, રાજાઓ મહત્તમ ક્ષત્રિય અને રાજાનો દેવીત્વનો સિદ્ધાંત આવ્યો. રાજા જે છે પોતાને દેવ માનવા લાગ્યો, આવું પણ જોવા મળતું હતું. અને શું થાય છે કે પુરોહિતો છે, બ્રાહ્મણો છે, એ બધાનું વર્ચસ્વ વધી ગયું. કેમ? કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરાવે, રાજાને એવું કે રાજા આ એરિયા જીતી લો, આમ જીતી લો, હું તમને યજ્ઞ કરાવી દઉં, તમે વિજેતા બની જશો, આવું બધું કરે. તો બ્રાહ્મણોનું વર્ચસ્વ વધી જાય છે અને શૂદ્રો જે છે એનું વર્ચસ્વ ઘટી ગયું. મજૂર, સામંત, આવું બધું બનાવવા લાગ્યા એ લોકો શૂદ્રોને. તો આ લખી નાખજો પહેલાં આ પતે પછી. અહીંયા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનો ઉલ્લેખ છે, અનુકરણ નથી. અહીંયા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ વર્ણ વ્યવસ્થાનું અનુકરણ છે. અહીંયા જોવા જઈએ તો શૂદ્રોની સ્થિતિ અહીંયા સારી છે અને અહીંયા શૂદ્રોની સ્થિતિ જે છે એ ઋગ્વેદિક કરતાં નબળી છે. અહીંયા મહિલાઓની સ્થિતિ સારી છે. અહીંયા વિદત, સભા, સમિતિમાં ભાગ છે. અહીંયા મહિલાઓની સ્થિતિ સારી જ છે, પણ એમાં અમુક પોઝિટિવ છે ને અમુક નેગેટિવ છે. અમુક સારું છે, અમુક નેગેટિવ છે. જેમ કે નિયોગ પ્રથા છે અને ગુરુકુલમાં શિક્ષણ છે, પણ નેગેટિવ શું છે? સભા અને સમિતિમાં ભાગ નહીં. બીજું શું છે? પતિ કે પિતાની સંપત્તિ ન મળે. આ 2-3 વસ્તુઓ ખાલી એની અંદર જોવા મળે છે. અને એક મોટો ડિફરન્સ આ બી યાદ રાખજો કે જે ઋગ્વેદ છે એમાં સભા, સમિતિ અને વિદત ત્રણેય છે, અને અહીંયા માત્ર સભા, સમિતિ છે, વિદત નથી. આ ધ્યાન રાખજો. વિદત જેવું એવું કંઈ નથી ત્યાં લખ્યું. આટલું જુઓ ફટાફટ. એક ઇંગ્લિશમાં આપેલું છે, પૂનમ દલાલની અંદર બુકમાં આપેલું છે, અને એ વર્ડ એવો આપેલો છે કે જે લેટર વેદિક એરા છે, એટલે ઉત્તર વેદિક કાળને એ લોકો લેટર વેદિક કહે છે અને ઋગ્વેદિકને કહે છે વેદિક એરા. તો લેટર એ વેદિક એરા જે છે એની અંદર બ્યુરોક્રેસીની શરૂઆત થઈ જાય છે. બ્યુરોક્રેસી એટલે અમલદારશાહી, અધિકારીઓ. જ્યારે ઋગ્વેદિક કાળની અંદર અધિકારીઓ જે છે એ આપણને નથી જોવા મળતા. આવું એક સેન્ટેન્સ લખેલું આવે છે, એને પણ આપણે એડ કરીશું અહીંયા. તો અમલદારશાહી નથી. અને અહીંયા રાજા વત્તા 12 રત્ની. રત્ની એટલે કાનમાં રત્ન ધારણ કરનાર અધિકારી. બરાબર. બ્યુરોક્રેસીની શરૂઆત થઈ. તમે નથી લખ્યું? હા, લખવાનું છે એમ. આ લખ્યું નથી, લખ્યું છે બ્યુરોક્રેસી. કર ખેતીની જો વાત કરીએ, અહીંયા મુખ્ય વ્યવસાય જે છે એ પશુપાલન છે, પણ અહીંયા મુખ્ય વ્યવસાયની જો વાત કરીએ તો ખેતી છે. અને એનું કારણ એ છે કે ઈસવીસન પૂર્વે 1000માં લોખંડ, જેને અયસ પણ કહેવાય, ની શોધ થઈ જાય છે, જેથી ખેતીને શું મળે છે? પ્રોત્સાહન. અને ખેતીના લોખંડના ઓજારો બન્યા. એટલા માટે થાય છે શું? આ લોકો સ્થાયી થયા. અને આ લોકો જે છે એ લોકો કબીલાઈ હતા. અહીંયા કર ફરજિયાત થઈ ગયો અને અહીંયા કર જે છે એ મરજિયાત હતો. કર સેમ છે, 1/6 બરાબર બાલી હતો કર. અહીંયા બી સેમ છે કર, 1/6 બરાબર બાલી. પણ અહીંયા કર ફરજિયાત છે અને પેલી બાજુ કર જે છે એ મરજિયાત હતો. ભરવો હોય તો ભરવાનું, નહીં તો નહીં ભરવાનું. આવું થાય છે. રાજા વધારે થોડું ઘમંડી થઈ જાય છે, એટલે એના માટે ક્ષેત્રનું મહત્વ વધી જાય છે. પેલી બાજુ ક્ષેત્રનું મહત્વ નહોતું. કર વસૂલે એને ભાગદૂત તરીકે ઓળખવામાં આવતો હતો. અહીંયા કરનો સંગ્રહ કરે એ સંગ્રહિતા તરીકે ઓળખાયો. અહીંયા જમીન કે ક્ષેત્ર માટે યુદ્ધો નથી, પેલી બાજુ જમીન કે ક્ષેત્ર માટે યુદ્ધો છે. એક વસ્તુ આમ નેગેટિવ છે ને આમ પોઝિટિવ છે. ન્યાય વધારે સારો થઈ જાય છે ઉત્તર વૈદિક કાળમાં, કારણ કે રાજા પોતે ન્યાય આપે છે. અને ન્યાય વધારે સુદ્રઢ એટલે શું? કોઈએ ખેતીની ચોરી કરી, કોઈએ કર ના ભર્યો એટલે સીધા હાથ કાપી નાખે, આંગળી કાપી નાખે, આવી સજાઓ આવી ગઈ. ચોરને ફટાફટ સજા મળી જાય. પહેલાં ચોરોને બધા છોડ દેતા હતા વૈદિક કાળમાં.
અહીંયા ચોળ જે છે એને આકરી સજા આપે. એટલે આમ ન્યાય સારો કહેવાય અને આમ ખરાબ કહેવાય. એટલે પોઝિટિવ પણ છે ને નેગેટિવ પણ છે. અહીંયા ન્યાય જે છે નું મહત્વ છે, પણ અહીંયા ન્યાય જે છે એ વધુ સુદૃઢ થઈ જાય છે. રાજા મુખ્ય ન્યાયકર્તા બની જાય છે. પશુ બલિ, પગ કાપવા જેવી સજાઓ થાય છે. એટલે હાથ કપ કાપી નાખવા જેવી આકરી સજાઓ. અહીંયા પશુ બલિ જે છે નહિવત છે. અહીંયા પશુ બલિમાં વધારો જોવા મળ્યો. અહીંયા જો જોવા જઈએ તો યજ્ઞો જોવા મળ્યા અને અહીંયા યજ્ઞોમાં વધારો થયો અને સૌથી વધુ પ્રચલિત અશ્વમેઘ યજ્ઞ થયું. 4 દિશામાં ઘોડા મોકલે અને ક્ષેત્ર કોનું વધારે, આ પ્રચલિતતા જે છે એની અંદર વધી જાય છે. આમાં બ્રાહ્મણોને માન આપતા, એટલે બ્રાહ્મણોને મૃત્યુદંડ ન હતો. તમે આ લખ્યું, શૂદ્રોની સ્થિતિ અહીંયા સારી હતી અને એવું કહેવાતું હતું કે અમુક જગ્યાએ શૂદ્રો જનોઈ ધારણ કરતા, અહીંયા તમે લખી શકો છો. કરતા નબળી પડી, અહીંયા તમે લખી નાખો છો કે દ્વિજ શબ્દ આવ્યો. દ્વિજ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે જનોઈ ધારણ કરે અને શૂદ્રો ન કરે. પેલામાં કરી શકે, જનોઈ ધારણ શૂદ્રો કરી શકતા, આમાં નથી કરી શકતા. એક એડ કરી દેજો એટલે અલગથી આપણે લખવાની જરૂર ના પડે એમ. આમાં મુખ્ય ભગવાન હતા ઇન્દ્રદેવ અને ઉત્તર વૈદિક કાળમાં મુખ્ય ભગવાન કયા? મુખ્ય ભગવાન પેલામાં ઇન્દ્રદેવ, આમાં પ્રજાપતિ, જમીનનો અધિપતિ. આવું બનાવી દેજો, લખી નાખો. પેલી બાજુ મુખ્ય ભગવાન ઇન્દ્રદેવ અને આ બાજુ મુખ્ય દેવ પ્રજાપતિ ને વધારે માને. અમુક વસ્તુ એવું નથી, કોમન પણ છે અમુક વસ્તુ. અહીંયા જોવા જઈએ તો વિદેશ વેપાર અને દરિયાઈ વેપાર જે છે અહીંયા નથી, અહીંયા પણ નથી, એ પણ લખી નાખજો. વિદેશ વેપાર અને દરિયાઈ વેપાર જે છે નથી. અહીંયા જનનો કોન્સેપ્ટ છે. અહીંયા મોટા કબીલા જે છે બન્યા, જે જનપદ તરીકે ઓળખ્યા. પછી બનશે મહાજનપદ. આ જે તમે છેલ્લો પોઈન્ટ લખજો, હું ઉપર લખું છું. આ ગ્રામીણ છે, બધા કબીલાઈ છે. આ શહેરીકરણની શરૂઆત છે, બધા સ્થાયી છે. સ્થાયી તો આપણે 2-4 વાર લખ્યું, પણ આ તો શહેરીકરણની શરૂઆત, અર્બનાઇઝેશન સ્ટાર્ટ. ઉદાહરણ તરીકે હસ્તિનાપુર લખી નાખો. ઉદાહરણ તરીકે હસ્તિનાપુર, અર્બનાઇઝેશનની શરૂઆત થાય છે, જેને હસ્તિનાપુર કહે છે. પણ 100% અર્બનાઇઝેશન ના કહેવાય, એ તો મગધ સમયગાળો કહેવાય. બસ આ છે તમારો MCQ, ઋગ્વેદ અને ઉત્તરવેદિક વચ્ચેનો તફાવત. અને આ જ છે તમારો 10 માર્કનો મેઇન્સનો ક્વેશ્ચન ભવિષ્યનો, કે એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન વેદિક એરા એન્ડ લેટર વેદિક એરા ઇન ડિટેલ. આવું તમને પૂછે 10 માર્કમાં 150 શબ્દમાં તમારે લખી નાખવાનું. કોપી તફાવત પાડીને, અડધું આમ ઇન્ટ્રોડક્શન અને એન્ડિંગ. એટલે તમને 10માંથી સારા અક્ષરો હોય તો 7.5-8 માર્ક મળે. બધું જ કોપી કરી દીધું તો મેઇન્સમાં. પ્રિલિમમાં 4 વિધાન પૂછાશે, 2 ઋગ્વેદના, 2 ઉત્તરવેદિકના. અને 4 વિધાનમાંથી 100% કંઈક બી ઉપર નીચે થયું તો 3 તો આવડતા જ હશે. એકાદ ઉપર નીચે થાય કંઈ ફરક પડતો નથી. 3માંથી તમારો આન્સર ત્યાં આવી જ જવાનો છે. તો આવડશે જ એમ. આ ક્વેશ્ચન રેન્જની બહાર છે જ નહીં, બિલકુલ પૂછાશે જ અને આવડશે જ તમને. તો આ આખું કર્યું તમે. ધીરે ધીરે આ સમય જેમ વીતતો ગયો, જેમ પૂનમ દલાલને UPSCની ચોપડી કહે છે કે આ બધું ઈસવીસન પૂર્વે 500 સુધી આપણને જોવા મળ્યું. અને ઈસવીસન પૂર્વે 500થી લઈને જે 600નો જે સમયગાળો છે, પ્યોર 16 મહાજનપદ બની ગયા. જે જનપદ જે છે એ કન્વર્ટ થઈ ગયા મહાજનપદમાં. અને એ 16 મહાજનપદ એટલે એવું કહેવામાં આવે છે સેકન્ડ અર્બનાઇઝેશન. 100% ફર્સ્ટ અર્બનાઇઝેશન સિંધુ ડાયનેસ્ટી, સેકન્ડ અર્બનાઇઝેશન મહાજનપદ. 16 મહાજનપદની રચના થઈ ગઈ. બીજું શહેરીકરણ એને કહેવાય. એટલે એક સમજો વસ્તુ, તમને આઈડિયા આવે થોડું. આ છે આપણી સિંધુ સભ્યતા, આ છે શહેરી. એના પછી જે વૈદિક આવે છે એમાં 2 ભાગ છે. એક છે ઋગ્વેદિક, આ છે ગ્રામીણ. પછી આવે અત્યારે લખીએ ઉત્તર વૈદિક, આ બી ગ્રામીણ જ છે, પણ સ્થાયી અને શહેરીકરણની શરૂઆત જોવા મળી. એના પછી આવે છે 16 મહાજનપદ. અને આ કહેવામાં આવે છે ઇન્ડિયા સેકન્ડ અર્બનાઇઝેશન. એટલે આ કહેવાય બીજું શહેરીકરણ. પરીક્ષામાં તમને આવું પૂછાય કે ભારતનું ફર્સ્ટ શહેરીકરણ સિંધુ સભ્યતા હતું અને બીજું શહેરીકરણ મહાજનપદ હતું, તો સાચું કરી દેવાનું. પણ એવું લખેલું આવે કે બીજું શહેરીકરણ ઉત્તરવેદિક હતું, તો ખોટું કરી દેવાનું. પણ બીજા શહેરીકરણની શરૂઆત શબ્દ લખેલો આવે ઉત્તરવેદિકમાં, ખ્યાલ આવે છે? તો શરૂઆત શબ્દ ફરજિયાત હોવો જોઈએ. શહેરીકરણની શરૂઆત. પણ 100% શહેરીકરણ જોવા મળ્યું 16 મહાજનપદમાં.
અને આ જે 16 મહાજનપદ બન્યા છે એમાંથી સૌથી મહાન, સૌથી શ્રેષ્ઠ, સૌથી હેડક્વાર્ટર તરીકે જે મહાજનપદ હતું એ તો મગધ સામ્રાજ્ય. એટલે આ 16 મહાજનપદમાંથી બી એક મહાજનપદ આગળ આવી ગયું, એનું નામ છે મગધ સામ્રાજ્ય. હવે 16 મહાજનપદ જે છે એ આપણને કદાચ પૂછી શકે, હજી સુધી પૂછ્યું તો નથી, પણ એક્સક્લુઝિવ ક્લાસ 1-2 નો આ ટોપિક છે, એમાંય હજી સુધી આવ્યું નથી. 16 મહાજનપદમાં આપણો ટોપિક હવે એ આવ્યો 16 મહાજનપદ. સૌથી પહેલાં આ જોજો, 16 મહાજનપદ આ આપણો ટોપિક છે અને આ કહેવામાં આવે છે સેકન્ડ શહેરીકરણ. ઇંગ્લિશમાં પણ તમે લખજો જ આને, સેકન્ડ અર્બનાઇઝેશન, સિંધુ ડાયનેસ્ટી. સિંધુ સભ્યતા પછીનું આ સેકન્ડ અર્બનાઇઝેશન કહેવાય. અને 16 મહાજનપદમાં ચલો કોણ મને કહેશે સૌથી મોટું કયું હતું? 16 મહાજનપદમાં સૌથી મોટું કયું હશે? સૌથી મોટું 16 મહાજન તમે જોઈને મને કહો. આપણે એક પ્રયત્ન કરીએ, તમે ઇન્ટરનેટ સર્ચ કરો, ઇન્ટરનેટ ઉપર લખો 16 મહાજનપદ અને એમાં ઇમેજમાં જાઓ, જોઈને મજા આવશે એમ, કારણ કે આ બધું કોઈ જોતું નથી. એટલે 16 મહાજન, ઇન્ટરનેટ ઓન કરો, મોબાઈલ ઓપન કરો, ગૂગલમાં જાઓ, ગૂગલમાં લખો 16 મહાજનપદ અને નેટ ચાલુ કરવાના બહાને કોઈ વોટ્સઅપ નહીં જોવે, કોઈ મેસેજ નહીં જોવે, જે મેં કીધું એ જ જોવાનું ફરજિયાત. પાછું કોઈ શું વોટ્સઅપ જોઈને મૂકી દે, બાજુવાળો જોવે છે ને આપણે આપણો મેસેજ જોઈ લઈએ. 16 મહાજનપદમાં જાઓ, પછી સાઈડમાં ઇમેજ લખી હશે, ઇમેજમાં જાઓ. હું પણ જઉં છું, મેં તો જોયું જ છે, પણ આ તો તમારી સાથે કરું છું નવરો બેઠા બેઠા. 16 મહાજનપદમાં જાઓ, 16 મહાજનપદમાં જઈને ઇમેજમાં જાઓ. જો સૌથી મોટું કયું દેખાય તમે મને લખાવો એટલે હું અહીંયા એને લખું. બોલો બોલો ફટાફટ કહો, કયું લાગ્યું સૌથી મોટું ઇમેજમાં? નથી ખોલ્યું? ના, એવી રીતે નહીં, આ ઇમેજમાં નથી જોવાનું, આ જુઓ. કઈ કાઢી ઇમેજ? એમણે કાઢી, જુઓ બાજુમાં, એ નહીં, ફોટોગ્રાફ હશે, બ્લુ, વાદળી, આમાં જુઓ. હા, એમાં ક્યાં ગયું બધું? મોબાઈલ. બાપ રે, જબરો રેન્ક લાવવાના. હા, જીપીએસસી આપો એમને, મોબાઈલ આપો, પાછો આપી દેશે, નહીં લઈ લે. કયું લાગે છે મોટું? જુઓ. હા, બોલો કયું લાગે છે? અવંતી. સૌથી મોટું અવંતી છે. ઉજ્જૈન, સૌથી મોટું અવંતી છે, ઉજ્જૈન છે. અને સૌથી શક્તિશાળી આ છે મગધ. લખો ફટાફટ, જલ્દી લખો. આ આપણને 16 મહાજનપદ ઈસવીસન પૂર્વે 6ઠી સદીથી ઈસવીસન પૂર્વે 4થી સદી સુધી જોવા મળ્યા. હવે કરવાના છે આ 16 મહાજનપદ. ચલો લખવાના ચાલુ કરો. 16 મહાજનપદ કે લખી નાખશો ઘરેથી? બોલો, લખાઈ દો. સૌથી પહેલું જે છે મગધ છે, એની રાજધાની ધારો કે કઈ જે છે એની રાજધાનીના નામ હતા. લખો, મારી સાથે જ લખો. ગિરિવ્રજ છે, રાજગૃહ છે, પાટલીપુત્ર છે, અને ક્ષેત્રની વાત કરીએ તો આ બિહારની અંદર છે. બસ આ રીતે તમારે આખું લખવાનું છે. અંગ છે ચંપા, એનું નામ હતું. અંગ જે છે એની રાજધાની જે છે એ ચંપા હતી. આ બિહાર જે છે એનું ક્ષેત્ર કહેવામાં આવે છે. કાશી છે, વારાણસી, ઉત્તર પ્રદેશ, આપણને બધાને ખબર છે. એના પછી જો જોવા જઈએ તો કૌશલ, શ્રવસ્તી, અયોધ્યા, કૌશલનો એરિયા છે. શ્રવસ્તી, અયોધ્યા, આ બી આપણને ખબર છે. ઉત્તર પ્રદેશના ક્ષેત્રની વાત કરવામાં આવે છે અહીંયા. વજ્જી છે, મિથિલા નામ છે એનું, આ બી બિહારનું ક્ષેત્ર છે. મેક્ઝિમમ યુપી બિહાર જ છે. કોઈ વૈશાલી આને કહે છે, આ બી આપણને ખ્યાલ છે કે બિહારનો એરિયા જે છે એ કહેવામાં આવે છે. મલ્લ ક્ષેત્ર છે, કુશીનગર છે, પાવાપુરી છે, આ બી ઉત્તર પ્રદેશનું ક્ષેત્ર કહેવામાં આવે છે. 7મું ચેદી અથવા તો શક્તિ છે, અને એ હતો એરિયા ગંગાથી નર્મદાની વચ્ચે. ચલો લખ્યું આટલું. કૌશાંબીનો એક એરિયા છે ઉત્તર પ્રદેશની અંદર. લખજો, મોસ્ટ આઈએમપી છે આ. વત્સ એ છે, ઉભારો મેં એરિયા લખ્યો આની અંદર, આ વત્સ છે. વત્સ એરિયા જેની રાજધાની છે કૌશાંબી, એ ઉત્તર પ્રદેશની અંદર છે. એટલે વત્સ એરિયાનું નામ છે, વત્સ છે. કુરુ આપણે જોયું, હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થ પણ એને કહેવામાં આવે છે, એની આપણે ચર્ચા કરીએ. ઇન્દ્રપ્રસ્થ, હસ્તિનાપુર, આ બધી એરિયાના બદલાતા રહ્યા. અને જો જોવા જઈએ તો થાનેશ્વર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, આ બધા એરિયાને એક કવર કરતું હતું આ કુરુ. પાંચાલ એ ઉત્તર પ્રદેશનો એરિયા છે, કંઈ નથી કરવાનું. આમ નામ છે અહિછત્ર. મત્સ્ય રાજસ્થાનનો હતો, વિરાટનગર કરીને એનું નામ હતું. મત્સ્ય જયપુરનો એરિયા એટલે કવર કરે છે, રાજસ્થાન. સુરસેન પણ મથુરાનો છે, ઉત્તર પ્રદેશનો એક એરિયા છે જેને કહેવામાં આવે છે સુરસેન. એના સુવાર જો અસ્મક પેઠન યાદ રાખવાનું છે, દક્ષિણ ભારતની એક માત્ર છે, મોસ્ટ આઈએમપી છે આપણા માટે.
મહારાષ્ટ્રની અંદર જોવા જાઓ તો ગોદાવરી નદી પાસે પેઠણ સાતવાહન વંશની રાજધાની હતી. ઔરંગાબાદનો એરિયા કહેવામાં આવે છે અને હમણાં આગળ આવશે પેઠણ સાતવાહન વંશની રાજધાની હતી. અવંતી મોસ્ટ આઈએમપી એરિયા પાકિસ્તાનનું રાવલપિંડીવાળું, એની રાજધાની તક્ષશિલા છે. પેશાવર વત્તા રાવલપિંડીનો એરિયા છે. લાસ્ટ છે કંબોજ છે, સીધું લખી નાખજો જમ્મુ કાશ્મીર. બસ આટલું. એક અસ્મક પેઠણની અંદર ખાસ લખજો મહારાષ્ટ્ર દક્ષિણ ભારતનું એકમાત્ર છે, ટીક કરીને રાખજો. અસ્મક દક્ષિણ ભારતની એકમાત્ર મહાજનપદ છે આ, જેને અસ્મક પેઠણ સાતવાહન વંશની રાજધાની આગળ આવશે. એક જ છે દક્ષિણ ભારતની, અને મેક્ઝિમમ જોવા જાવ તો યુપી બિહાર મેક્ઝિમમ એ જ છે. સેકન્ડ અર્બનાઇઝેશન આને કહેવાય. એમાંથી વારે ઘડીએ જે નામ આવવાના છે એના નીચે ખાલી અંડરલાઇન કરજો. આ બહુ નામ આવશે, અવંતી આવશે, ગાંધાર નામ વારે ઘડીએ આવશે. એના સિવાય એક આ કૌસુંબી નીચે અંડરલાઇન કરજો, આ એક નામ વારે ઘડીએ આવશે કૌસુંબી. એક આ નામ બહુ આવશે વૈશાલી, અને એક આ નામ બહુ આવશે કૌશલ. મગધ તો છે જ, આ તો આવશે જ આગળ. તો આટલા શબ્દો ઉપર ધ્યાન આપજો. કૌશલ એટલે ઉત્તર પ્રદેશ, મગધ ગિરિવ્રજ રાજગૃત પાટલીપુત્ર, વૈશાલી યાદ રાખજો. કૌશલ છે, કૌશાંબી છે, આ યુપીની અંદર છે, આ યાદ રાખજો ખાસ. વૈશાલી છે, એમપીનો છે. કંબોજ એક આવે છે, એ જમ્મુ કાશ્મીરનો છે. બાકી બધા મગધવાળા, રાજગૃહ ને પાટલીપુત્ર ને. તો આ કન્ફ્યુઝન કરે છે. અવંતી માહિષ્મતી તો તરત જ આવડી જશે. તો આ જુઓ, કૌશલ કૌશાંબી ઉત્તર પ્રદેશનો એરિયા છે. વૈશાલી ક્યાંનો એરિયા છે? મધ્ય અત્યારે ત્યાંનું છે એક જિલ્લો છે વૈશાલી કરીને. એરિયા જોઈ લેવાના આના. પૂછાય તો જોડકાની અંદર આવું કંઈક પૂછાય, આ એરિયા ક્યાં છે, આ એરિયા ક્યાં છે એવું પૂછાય. તો રાજસ્થાન વાળું સરસ છે, મહારાષ્ટ્ર વાળું પેટર્ન વાળું સરસ છે, પૂછી શકે. કંબોજ સરસ છે, જમ્મુ કાશ્મીર પૂછી શકે. જે અલગ અલગ છે એ બધા થોડા થોડા જોવાના. ગુજરાતમાં એક પણ નથી, જોયું ને મહાજનપદ. આવું બધું બી પૂછે. ગુજરાતમાં એક પણ મહાજનપદ નથી, આવું કંઈ પૂછે તો ખબર હોવી જોઈએ. તો આ છે આપણું આખું ઋગ્વેદિક અને ઉત્તરવેદિક એટલે વેદિક સભ્યતા આખું અહીંયા કમ્પ્લીટ થયું કહેવાય મહાજનપદ સાથે. કે જે જનપદ હતા એ મહાજનપદની અંદર કન્વર્ટ થયા, અને આ 16 મહાજનપદ જે છે એ આપણને જોવા મળ્યા. હવે આપણો ટાર્ગેટ કયો છે આગળનો, જે આજે આપણે નહીં કરી શકીએ કારણ કે સંપૂર્ણ એને કમ્પ્લીટ આપણે કરવું પડે ને. હવે થોડું ભેગું થશે, 2-3 વસ્તુ એક સાથે આપણને જોવા મળશે. કઈ 2-3 વસ્તુ એક સાથે જોવા મળશે એની પણ આપણે ચર્ચા કરીએ. હવે આખું છે આ મગધ સામ્રાજ્ય. જે મગધ સામ્રાજ્ય આપણને જોવા મળ્યું, જે તમે લખ્યું અત્યારે સૌથી શક્તિશાળી છે, એમાં તમે નામ ગિરિવ્રજ લખ્યું છે, રાજગૃહ તમે નામ લખ્યું છે. આ બધું પાડ્યું કોણે? તો મગધ સામ્રાજ્યની અંદર એક વંશ થઈ ગયો જેનું નામ છે બૃહદત્ત વંશ. જે બહુ કંઈ એટલો બધો એનો ઉલ્લેખ નથી, પણ કે જે ઋગ્વેદ સમયથી એનો એ વંશ હતો ને ત્યાં 2 અસુર હતા, રાક્ષસો હતા, અને કૃષ્ણ ભગવાન ને બધી વાર્તાઓ એની સાથે સંકળાયેલી છે. એના પછી જે વંશ થઈ ગયો હર્યક વંશ થઈ ગયો, અને એનો રાજા હતો બિંબિસાર. આ મગધ સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક કહેવામાં આવે છે. તો બૃહદત્ત વંશ છે, હર્યક વંશ છે, એના પછી શિશુનાગ વંશ છે, અને એના પછી જો જોવા જઈએ તો મોસ્ટ આઈએમપી મૌર્ય સામ્રાજ્ય જે છે એનું પતન કરે છે નંદ વંશ. 9 રાજાઓ થઈ ગયા, નામ હતું નંદ વંશ. તો આ છે નંદ વંશ, અને એના પછી જે મોટો ચેપ્ટર જ આખું ચાલુ થાય એ છે મૌર્ય સામ્રાજ્ય. ચેપ્ટર શરૂ થાય આખું. બધું મગધમાં જ આપણને જોવા મળે. એટલે મગધમાં આ, એના પછી મૌર્ય, અને એના પછી ગુપ્ત સામ્રાજ્ય. આ બધું અહીંયા જ છે. હવે આ જ્યારે છે એનો અંત આવશે, અને મૌર્ય સામ્રાજ્યની શરૂઆત જ્યારે થશે ત્યાં સુધીમાં પાછું મગધ સામ્રાજ્ય ઉપર આક્રમણો થશે. ઇવન આ નંદવંશ ઉપર આક્રમણ થશે, અને એ કહેવામાં આવે છે વિદેશી આક્રમણો. એમાં સૌથી પહેલાં ઈરાની આક્રમણો થશે. ડેરિયસ વન એની અંદર આક્રમણ, મેઇન મહાન આક્રમણખોર છે ડેરિયસ વન, દારા વન, આ બધા એના નામો છે. અને એના પછી જો જોવા જઈએ છે તો ગ્રીક આક્રમણ, અને એની અંદર છે સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટનું આક્રમણ મગધ સામ્રાજ્ય ઉપર થાય. એ આક્રમણો આપણે ભણવાના. એટલે આ ભણવાનું, વિદેશી આક્રમણો એ ભણવાના. અને એ જ સમયમાં આ બિંબિસારના સમયગાળામાં પાછો એક ભગવાન થઈ ગયા. એ ભગવાન જે છે એનું નામ છે ગૌતમ બુદ્ધ. તો એના પહેલાં બીજા બી ભગવાન છે, ભગવાન મહાવીર. ઇન શોર્ટ આ જ સમયગાળામાં આવે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ આ આવે. કારણ કે ભગવાન મહાવીરનો જન્મ ઈસવીસન પૂર્વે 599માં થયો છે આ સમયમાં, અને ગૌતમ બુદ્ધનો જન્મ થયો છે ઈસવીસન પૂર્વે 566માં થયો. આ બી 6ઠ્ઠી સદી થઈ. અને તમે જો પેલા લખ્યું મહાજનપદ ક્યારે છે? 6ઠ્ઠી સદીમાં છે. ખ્યાલ આવે છે? તો આ પણ એ જ
મહાવીર ગૌતમ બુદ્ધનો સમયગાળો બી આ જ મગધ સામ્રાજ્યનો ને આ જ વિદેશી આક્રમણનો સમય, અને એના પછી મૌર્ય સામ્રાજ્ય આવશે. એટલે 3 વસ્તુ એક સાથે ભણવાની આવે. એમાં પહેલાં આપણે ભણવાના જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ. આખું જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ જે છે આપણે કાલના લેક્ચરની અંદર ભણવાના છીએ. કંઈ બાકી રહી જાય તો પછી જોઈશું, પણ ટૂંકમાં કાલનો લેક્ચર આપણો જૈન ધર્મ, બૌદ્ધ ધર્મનો છે. એના પછી જો જોવા જઈએ તો આવશે વિદેશી આક્રમણ અને મગધ સામ્રાજ્ય. એટલે પહેલાં ભણીશું મગધ સામ્રાજ્ય, કારણ કે નંદવંશ ઉપર આક્રમણ થાય છે. તો એના પછી આવશે વિદેશી આક્રમણો, અને એ બધું પૂરું થાય પછી નંદવંશનો ખતમ કરશે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે. નંદવંશના ધનાનંદ જે છે એની હત્યા કરી નાખશે. અને મૌર્ય સામ્રાજ્યની અંદર જો જોવા જઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય, પછી બિંદુસાર, પછી અશોક. એના પછી બી પાછું છે અનુ મૌર્ય સામ્રાજ્ય છે. આ છે અનુ મૌર્ય. તો મૌર્ય, પછી અનુ મૌર્ય, પછી ગુપ્ત, પછી હર્ષવર્ધન. અને એમાંય પાછા 1-2 વસ્તુ બાકી રહી જશે. પછી દક્ષિણ ભારતના રાજવંશો, એમાં પછી ભક્તિ આંદોલન, એ આપણે પછી છેલ્લે જ ભણીશું. આટલું બધું કમ્પ્લીટ થાય ત્યારે જઈને પ્રાચીન ભારત કમ્પ્લીટ થશે. અને શાંતિથી આરામથી જો તમે ભણવા જાઓ તો આ એપ્રિલ મહિના સુધી પૂરું થાય. એટલે એપ્રિલ મહિના સુધી, માર્ચ મહિનો તમે ગણો ત્યાં સુધીમાં આટલું કમ્પ્લીટ થાય. પછી તો આખું તમારું મધ્યકાલીન અને આધુનિક ભાગ એ એક્ઝામમાં આવે એટલે મજા કરવાની શાંતિથી. જેટલું આવડ્યું એટલું આવડ્યું, બાકી ગયું.